વિદ્યાર્થીઓ, આજના વિડીયોમાં કાલનો જે વિડીયો હતો તેમાંનું થોડું રિવિઝન આપણે જોઈએ અને પછી આગળ જોઈએ. તો આપણે સરેરાશ વેગ અને ઝડપ તો સમજી ગયા હતા, એનો આલેખ સમજવાનો બાકી હતો અને એનો આલેખ અને ઉદાહરણનો પહેલો દાખલો એટલું વસ્તુ આપણે આજે વધારાનું જોવાનું છે. ચાલો હવે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ ની સમજૂતી મેળવવા માટે આપણે વેગ અને ઝડપની સમજૂતી મેળવવી પડે, પછી સરેરાશ ઉપર તો જવાય. હવે એના માટે કે ધારો કે કોઈ પદાર્થ ગતિ કરે, તો એ ગતિ કરે તો સ્વાભાવિક છે કે સમય સાથે એનું સ્થાન બદલાતું જ રહે છે. એનું સ્થાન કેટલા સમય દરથી બદલાય છે એ બે રીતે સમજી શકાય. જો આપણે ફક્ત સમય દરની માહિતી મેળવીએ, ખાલી સમય દર કે કેટલા સમય દરથી એ ગતિ કરે છે, તો એ ફક્ત સમય દરની ગતિ દ્વારા આપણે એને ઝડપ જ જાણી શકશું. પણ એ સમય દરની સાથે સાથે જો આપણે દિશાની પણ માહિતી મેળવી લઈએ તો એના પરથી આપણે વેગની પણ માહિતી મેળવી શકશું. તો વિદ્યાર્થીઓ, આપણે પહેલા સમજીએ ઝડપ. ઝડપનું સૂત્ર કે જ્યારે કોઈ પદાર્થ ગતિ કરે તો ત્યારે તેણે કાપેલું અંતર છેદમાં સમય નો ગુણોત્તર ભાગાકાર ને ઝડપ કહેવાય. એકદમ ઈઝી છે કે જ્યારે કોઈ પદાર્થ ગતિ કરે છે તો ત્યારે તેને કાપેલું કુલ અંતર અને એ માટે લાગતો સમય નો ગુણોત્તર ને ઝડપ કહેવાય. હવે આને બીજી રીતના વ્યાખ્યા પણ કહી શકાય કે ફિઝિક્સમાં જે છેદમાં હોય તેને એક એકમ તરીકે લઈ લો. તો જ્યારે કોઈ પદાર્થ ગતિ કરે તો ત્યારે એકમ સમયમાં પદાર્થે કાપેલું અંતર ને ઝડપ કહેવાય. બરાબર, આ બે રીતે વ્યાખ્યા કહી શકાય છે કે કાપેલું અંતર અને સમયનો ગુણોત્તર ને બી ઝડપ કહેવાય, અથવા તો બીજી રીતના વ્યાખ્યા કે એકમ સમયમાં કાપેલું અંતર. તો આ બે રીતના ફિઝિક્સમાં વ્યાખ્યા કહી શકાય છે. હવે સરેરાશ ઝડપ. તો જ્યારે કોઈ પદાર્થ ગતિ કરે તો ત્યારે તેને કાપેલું કુલ અંતર એટલે કે પથ લંબાઈ અને કુલ સમય એટલે કે સમયગાળો નો ગુણોત્તરને સરેરાશ ઝડપ કહેવાશે. બહુ ઇઝીલી વ્યાખ્યા છે, સૂત્ર યાદ હોય તો તરત જ યાદ રહી જાય છે વ્યાખ્યાઓ. બધામાં કોમન તો એ જ છે કે જ્યારે કોઈ પદાર્થ ગતિ કરે તો ત્યારે તેને કાપેલું કુલ અંતર અથવા પથ લંબાઈ અને સમયગાળો નો ગુણોત્તર એટલે કે ભાગાકાર ને સરેરાશ ઝડપ કહેવાય છે. હવે બીજી વ્યાખ્યા આવે છે કે વેગ. વેગમાં ઉપર આવે છે સ્થાનાંતર અને છેદમાં સમય. તો જ્યારે કોઈ પદાર્થ ગતિ કરે તો તેણે કરેલું સ્થાનાંતર અને સમય ના ગુણોત્તર એટલે કે ભાગાકાર ને વેગ કહેવાય. અથવા તો બીજી રીતના વ્યાખ્યા કેવી રીતના કહી શકાય કે જ્યારે કોઈ પદાર્થ ગતિ કરે તો ત્યારે તેણે એકમ સમયમાં કરેલું સ્થાનાંતર ને વેગ કહેવાય. બે વ્યાખ્યા યાદ રહેશે. સ્થાનાંતર અને સમયના ગુણોત્તરને વેગ કહેવાય, અથવા બીજી વ્યાખ્યા એકમ સમયમાં થતું સ્થાનાંતરને પણ વેગ જ કહેવાય છે. હવે સરેરાશ વેગ. તો સરેરાશ વેગમાં સ્થાનાંતર છેદમાં સમયગાળો
તો જ્યારે કોઈ પદાર્થ ગતિ કરે તો ત્યારે તેને કરેલું સ્થાનાંતર અને સમયગાળાના ગુણોત્તરને સરેરાશ વેગ કહેવાય. વિદ્યાર્થીઓ, સરેરાશ વેગમાં સ્થાનાંતરને ડેલ્ટા એક્સ અને સમયગાળાને ડેલ્ટા ટી વડે દર્શાવાય. જેમાં ડેલ્ટા એટલે બે વચ્ચેનો તફાવત બતાવે છે. જેમ કે આપણે જોયું તે અંતિમ સ્થાન x2 ઓછા પ્રારંભિક સ્થાન x1 અને એ જ રીતે અંતિમ સમય t2 ઓછા પ્રારંભિક સમય t1. બીજું, આ જે ઝડપ કે સરેરાશ ઝડપ લઈએ, એ જ રીતે વેગ કે સરેરાશ વેગ લઈએ, એ બંનેનો વ્યવહારુ એકમ એ કિલોમીટર પર અવર જ છે. બરાબર ને? તમે બાઇક ચલાવતા હોય તો બાઇકમાં જે ઉપર કાંટો ફરે ત્યાં જોજો એ મીટર એની ત્યાં સ્પીડ કિલોમીટર પર અવર આપેલી હશે, 40, 50, 60 જે હોય તે. એટલે એ વ્યવહારુ જે આપણે ઉપયોગ કરીએ છીએ એકમ વેગ કે ઝડપ એ કિલોમીટર પર અવર છે. પણ એમકેએસ પદ્ધતિ, એમકેએસ નું મીનિંગ તમને ખબર છે પદ્ધતિનું. એમકેએસ કે એસઆઈ પદ્ધતિમાં એનો એકમ મીટર પર સેકન્ડ લેવામાં આવે છે. તો આ બંને જુદા કેવી રીતના પડે? તો આ જે ઝડપ છે એ અદિશ રાશિ છે. કેમ? તો કે એનો જવાબ એ હંમેશા ધન આવે છે. જો પથ લંબાઈ આપે, પેલો આલેખ આવો કંઈક હતો જે આપણે નવસારી ભરૂચની જે હતો તે લીધેલો હતો. તે વિડીયોમાં તમે જોયું હતું કે પથ લંબાઈનો જવાબ હંમેશા ધન જ આવતો હતો. જો પથ લંબાઈ ધન આવે, સમય તો ધન જ રહેવાનો છે, તો એનો ભાગાકાર કરીએ તો પણ એનો જવાબ તો ધન જ આવશે. માટે ઝડપ કે સરેરાશ ઝડપ પણ જવાબ ધન જ આવે. માટે એ અદિશ રાશિ છે. જ્યારે એમાં સ્થાનાંતરનો જવાબ એ ધન, શૂન્ય આવતો અને માઈનસ બી આવતો. એટલે કહી શકાય કે વેગ અને સરેરાશ વેગમાં સ્થાનાંતર એ ધન બી આવશે, શૂન્ય બી આવશે અને ઋણ બી આવશે. છેદમાં સમય છે, સમય તો જવાબ ધન જ આવે. તો સ્થાનાંતર અને સમયનો ભાગાકાર કરશું તો આપણને ધન, શૂન્ય કે ઋણના સ્વરૂપમાં જ વેગ અને સરેરાશ વેગનો જવાબ મળશે. માટે વેગ કે સરેરાશ વેગ એ સદિશ રાશિ છે, કારણ કે એનો જવાબ ધન, શૂન્ય અને ઋણ સ્વરૂપે આવે છે એટલા માટે. હવે આપણે સરેરાશ વેગ વિશેની માહિતી એક આલેખ દ્વારા સમજીએ. આ એક આવું હું એક આલેખ દોરું છું જેમાં x અક્ષ ઉપર t સેકન્ડમાં છે અને y અક્ષ ઉપર અંતર એ મીટરમાં છે. સમયનો 5-5 સેકન્ડનો ગાળો 5, 10, 15 આ 20. હવે અહીંયા અંતર 2 મીટરનું 2, 4, 6, 8 અને આ 10. હવે મારે આ એક બિંદુ અને આ બીજા બે બિંદુ 1 અને આ બિંદુ 2 માટે સરેરાશ વેગ શોધવો છે. તો આ જે છે તો એ સરેરાશ વેગ જેનું સૂત્ર અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન છેદમાં અંતિમ સમય ઓછા પ્રારંભિક સમય. x2 એટલે બીજા બિંદુ આગળનું અંતર એ આપણને y અક્ષ ઉપર મળશે. એટલે અંતર શોધવા માટે આપણે અહીંયા જવું પડે. તો બીજા બિંદુ આગળનું અંતર છે 8 ઓછા પહેલા બિંદુ આગળનું અંતર કેટલું છે 4. સમય
એ x અક્ષ ઉપર છે, એટલે સમય શોધવા માટે તો આપણે x અક્ષ ઉપર જ આવવું પડે. તો બીજા બિંદુ આગળનો સમય કેટલો છે 20 ઓછા પહેલા બિંદુ આગળનો સમય છે 15. ચાલો તો 8 ઓછા 4 એટલે 4 ને 20 ઓછા 15 એટલે 5. તો આનો વેગ કેટલો? તો 4/5 જેટલો. તો આવી રીતના જુદા જુદા આલેખ ઉપરથી આપણે સરેરાશ વેગ વિશેની માહિતી મેળવી શકીએ છીએ. હવે વેગના આપણે જુદા જુદા આલેખો સમજીએ. તેમાંનો આંતર વિરુદ્ધ સમયનો આ એક આલેખ દોરો. આલેખ તમે જાણો છો કે આને અનિયમિત આલેખ કહેવાય છે. હવે હું બીજો એક આલેખ લઉં, જ્યાં અંતર મીટરમાં y અક્ષ ઉપર છે, સમય t સેકન્ડ x અક્ષ ઉપર છે, અને એનો આલેખ એ કંઈક આવો જ મળે છે. હવે જો આપણે સમય 5 સેકન્ડ 5 આ 10 15 અંતર 2 4 અને 6. તો હવે આપણી પાસે આ બિંદુ A B C અને આ D છે. તેમાંના બિંદુ B અને C વચ્ચે નો ઢાળ શોધો. ઢાળ એટલે કે તેને સ્લોપ કહેવાય. તો આપણે સ્લોપ B અને C વચ્ચેનો શોધીએ છીએ. તો ઢાળ એટલે કે y અક્ષ માં થતો ફેરફાર છેદમાં x અક્ષમાં થતો ફેરફાર. ચાલો આ BC વાળો જે ભાગ છે એમાં y અક્ષ ઉપર કયા બિંદુ આવે? તો C આગળ કયું બિંદુ આવશે? 4. તો હું આને xc - xb છેદમાં tc - tb લઈ લઉં, કારણ કે b એ પ્રારંભિક છે અને c એ અંતિમ છે. એટલે અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક એટલે આ સ્થાનાંતર કહેવાય. એટલે ટૂંકમાં y અક્ષમાં થતો ફેરફાર એ સ્થાનાંતર જ છે. અને x અક્ષ ઉપર સમય છે એટલે સમય ગાળો અહીંયા કહેવાય. તો સ્થાનાંતર છેદમાં સમયગાળો એટલે એ તો શું આવે? વેગ. એટલે આપણે આ જે ઢાળ કે સ્લોપ જે શોધતા છે એના દ્વારા આપણે આ વેગ જ શોધતા છે. તો હવે C બિંદુ આગળનું અંતર કેટલું? અંતર શોધવા માટે આપણને ખબર કે y અક્ષ ઉપર અંતર છે એટલે આપણે y અક્ષ ઉપર જ જવું પડે. તો C આગળનું અંતર છે 4 ઓછા B આગળનું અંતર છે 2. એ જ રીતે C આગળનો સમય x અક્ષ ઉપર છે એટલે C થી આપણે x અક્ષ ઉપર જવાનું. તો એ છે 10 ઓછા B આગળનું છે 5. ચાલો તો 4 ઓછા 2 એટલે 2, 10 ઓછા 5 એટલે 5, એટલે 2/5 મીટર પર સેકન્ડ. ચાલો આ જ રીતે જો આપણે C અને D વચ્ચે શોધીએ અંતર, C અને D માટે, તો C અને D માટેનો ઢાળ શું આવશે? ચાલો તો સૂત્ર xd, કારણ કે D અંતિમ છે, C પ્રારંભિક છે xc, કારણ કે C થી D તરફ આપણે જતા છે, છેદમાં td - t of c. ચાલો D આગળનું અંતર 6, C આગળનું અંતર 4,
ડી આગળનો સમય 15 ઓછા સી આગળનો સમય 10 6 ઓછા 4 એટલે 2 ને 15 ઓછા 10 એટલે 5 મીટર પર સેકન્ડ. તો આ જે આલેખ છે એ આલેખ કેમ કહી શકાય કે વેગ એકનો એક જ રહે છે, માટે તે નો વેગ એ અચળ વેગ છે. બીજું એમ કહી શકીએ કે આ જે આલેખ છે એ નિયમિત છે, અને બીજું એવું કહી શકીએ કે આનો જે સ્લોપ છે ઢાળ એ ધન રહે છે. તો આ એક ઉપરથી ત્રણ વસ્તુ મળે કે વેગ અચળ સરખો જ રહે છે અને નિયમિત છે, અને એનો ઢાળ આજે આપણે ઢાળ શોધ્યો એનો જવાબ આપણને ધન જ મળે છે. હવે બીજો આલેખ જોઈએ. બીજો આલેખ જેમાં x મીટરમાં y અક્ષ ઉપર અને સમય t સેકન્ડ એ x અક્ષ ઉપર લઈએ છીએ. આવો જ બેઠો આલેખ લઈએ 0 5 10 15 2 4 અને 6. હવે આ આલેખ માટે શું કહી શકીએ? તો બિંદુ A B C અને D છે, તેમાં કોઈ પણ બે બિંદુ માટે અહીંયા પણ ચેક કરી લઈએ. તો હવે પહેલા તો બિંદુ A થી B માટેનો વેગ શોધીએ. ચાલો, A થી શરૂઆત થાય છે અને પહોંચવાનું છે B આગળ, એટલે અંતિમ સ્થાન B નક્કી કરશે અને પ્રારંભિક A, એટલે t of B ઓછા t of A. ચાલો, B આગળનું અંતર 4 ઓછા A આગળનું તો 6 છે, B આગળનો સમય 5, A આગળનો સમય 0, એટલે -2 ભાગ્યા 5 મીટર પર સેકન્ડ આનો જવાબ. હવે બિંદુ B થી C લઈએ. હવે ક્યાં જવાનું? B થી C. કેમ આવી રીતના લઈએ છીએ? કારણ કે સમય વધે તેમ અંતર ઘટે છે, આલેખ એવો છે એટલા માટે. તો વેગ xc ઓછા xb છેદમાં tc ઓછા tb. ચાલો, હવે આપણે ડાયરેક્ટ કરીએ. c આગળનું અંતર 2 ઓછા 4 એટલે -2. c આગળનો સમય 10 ઓછા 5 એટલે 5, એટલે આનો જવાબ બી -2 મીટર પર સેકન્ડ. આલેખ માટે શું કહી શકશું? તો આલેખમાં બી વેગ જોજો, -2/5 -2/5, એટલે આ પણ અચળ વેગથી જ ગતિ કરીએ એમ કહી શકાય. એનો પણ આલેખ એ નિયમિત જ કહેવાય, પણ આનો જે ઢાળ છે સ્લોપ એ કેવો આવે છે? તો એ ઋણ આવે છે. હવે આલેખનો એક ચોથો બી પ્રકાર છે, જે પ્રકાર આવો કંઈક છે કે જેમાં આપણે x વિરુદ્ધ t નો આલેખ દોરીએ તો આ કંઈક આવું મળે, જેમાં 0 5 10 15 2 4 6. આ શું બતાવે કે 0 સમયે પદાર્થ 4 મીટર જેટલું અંતર કાપ્યું, 5 સેકન્ડે બી 4 મીટર ઉપર જ છે, 10 સેકન્ડે બી 4 મીટર પર જ છે, 15 સેકન્ડે બી 4 મીટર પર જ છે. મતલબ સમય વધે છે પણ એ પદાર્થ ત્યાંનો ત્યાં જ છે, માટે આ સ્થિર પદાર્થનો આલેખ છે. તો આપણે સરેરાશ વેગ ઉપરથી શું જાણી શકીએ? તો આપણે સરેરાશ વેગ ઉપરથી વેગ ધન છે કે ઋણ તે જાણી શકીએ, એ નિયમિત છે અનિયમિત છે કે સ્થિર છે તે જાણી શકીએ છીએ.
તો શું નથી જાણતા? તો સરેરાશ વેગ વિશે આ બી અને સી વચ્ચેનો આપણે બેનો વેગ શોધ્યો, પણ એ બે વચ્ચેનો વેગ કેટલો એના વિશેનો કોઈ ફરક નથી. મતલબ ઉદાહરણ કે ધારો કે ટ્રેન એ નવસારીથી ઉપડીને સુરત પહોંચી, તો એમનો એમ કહેવાય કે આ જે ટ્રેન છે તેનો વેગ ધારો કે 60 કિલોમીટર પર અવર છે, પણ એનો વેગ શું દર વખતે એ જ રહેશે? એ તો વધે બી ઘટે બી કઈ બી શક્ય છે. બીજું ઉદાહરણ કે ધારો કે તમે ગાડીમાં નવસારીથી સુરત જાઓ, તો ગાડીમાં નવસારીથી સુરત એમ કહો કે કદાચ તમારી સ્પીડ એવરેજ 50 ની રહી હતી, પણ શું દર વખતે 50 હશે? કદાચ ખુલ્લો રસ્તો હોય તો 60-70 ની પણ જતી રહી, કદાચ ફાટક આવે કે પછી 4 રસ્તા ઉપર લાલ લાઈટ હોય તો આપણે ઊભા રહેવું પડે, તો ત્યાં વેગ 0 બી થઈ જાય છે. તો એ જે આ વેગ છે સરેરાશ વેગ, એ તો પહેલાને છેલ્લાનો સરેરાશ બતાવે છે, પણ એના વચ્ચે જુદા જુદા બિંદુ આગળ વેગ કેટલો હતો એની જાણકારી નથી આપતું આ સરેરાશ વેગ અને ઝડપ. એની જાણકારી એ તત્કાલીન વેગ આપે છે, જેના પછીનામાં આપણે એને જોવાનું છે. બીજું, આ જે ગતિમાર્ગ છે એ ગતિમાર્ગની પણ માહિતી નથી આપતું કે એ ગોળ રસ્તાથી ફરીને ગયો કે કવવાળા રસ્તે કે એકદમ સીધા રસ્તે ગયો. સરેરાશ વેગ ખાલી વેગ જ કહી દે છે, પણ એનો માર્ગ નથી બતાવતો કે કયા માર્ગે એ ત્યાં એક બિંદુથી બીજા બિંદુ સુધી પહોંચ્યો. અને ત્રીજું, એ જુદા જુદા બિંદુ આગળ એનો વેગ કેટલો હશે એની પણ માહિતી આપતું નથી. તો હવે આ સરેરાશ વેગ અને ઝડપ દ્વારા હવે આપણે એને આધારિત આ એક દાખલો જોવાનો છે કે એક કાર સુરેખ રેખા ઉપર ગતિ કરે છે. આ કાર 18 સેકન્ડમાં O થી P જાય છે અને P થી Q જતા એને 6 સેકન્ડ લાગે. તો પહેલું કાર O થી P જાય, કાર O થી P જાય, તો તેના માટે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શોધવાના છે. તો પહેલું કાર O થી P માટે ચાલો હવે આપણે શોધીએ છીએ સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપનું આપણને સૂત્ર ખબર છે, પથ લંબાઈ છેદમાં સમયગાળો. ચાલો O થી P નું કુલ અંતર કેટલું આવે? O આગળ 0 છે અને P આગળ 360 છે, એટલે કુલ અંતર 360. આપણને અહીંયા O થી P નો સમય પણ આપેલો છે 18 સેકન્ડ, એટલે 360 ભાગ્યા 18 કરતા આપણને જવાબ આવશે 20 મીટર પર સેકન્ડ. ચાલો હવે આપણે સરેરાશ વેગ શોધીએ. તો વેગ એટલે સ્થાનાંતર છેદમાં સમયગાળો. ચાલો સ્થાનાંતર, અંતિમ સ્થાન P આગળ અને પ્રારંભિક સ્થાન O આગળ છેદમાં સમયગાળો. સમયગાળો તો 18 જ છે. ચાલો P આગળનું સ્થાન કેટલું છે? 360 અને O આગળનું સ્થાન 0. તો આમ 360 ભાગ્યા 18 એટલે જવાબ 20 જ. હવે બીજો કિસ્સો B, કે જ્યારે O થી P ઉપર જાય, એટલે કે O થી P ઉપર જશે અને P થી પાછો Q ઉપર આવે, તો ત્યારે સરેરાશ ઝડપ અને વેગ શોધવાનો છે. તો હવે સરેરાશ ઝડપ માટે પહેલા એ ક્યાં જશે? O થી P, પછી ક્યાં જશે? P થી Q. એ માટેનો સમય તો O થી P નો સમય વત્તા P થી Q નો સમય. ચાલો ઉપર તો અંતર છે, O થી P નું અંતર કેટલું? 360 વત્તા P થી Q નું અંતર કેટલું? તો
40 ની ગેપ છે એમ કરતા 40 ને 40 ત્રણ વખત આવે એટલે 120 થશે. ચાલો O થી P નો સમય 18 વત્તા P થી Q નો સમય 6. તો આ 360 વત્તા 120 એટલે કે 480 ભાગ્યા 18 વત્તા 6 એટલે 24. તો આ 480 ભાગ્યા 24 કરતા આપણને જવાબ 20 મીટર પર સેકન્ડ મળે છે. હવે આપણે શોધીએ સરેરાશ વેગ. સરેરાશ વેગ એટલે અંતિમ સ્થાન O થી P ઉપર જાય ને P થી પછી Q ઉપર આવે એટલે O પ્રારંભિક કહેવાશે અને Q એ અંતિમ કહેવાશે. તો Q આગળનું સ્થાન ઓછા O આગળનું છેદમાં સમય તો ખરો. સમય તો કેટલો છે? 24 જ છે કુલ સમય તો. ચાલો Q આગળનું અંતર 240, O આગળનું 0. તો આ 240 ભાગ્યા 24 એટલે 10 મીટર પર સેકન્ડ. તો આ થઈ ગયો દાખલાનો જવાબ.